બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના આશીર્વાદ અને આજ્ઞાની આપણી આ રવિવારની સભા, જેની અંદર આધ્યાત્મિક માર્ગની અંદર જ્યારે આપણે ડગલું માંડ્યું છે, ત્યારે રવિ સભા દ્વારા આપણા જીવનની અંદર આપણને વિશેષ આધ્યાત્મિક પોષણ પ્રાપ્ત થાય છે. પ્રસંગો દ્વારા આપણને ઘણી બધી વાતો જાણવા મળે. આપણે જાણીએ છીએ કે ભગવાનને અને ભગવાનના સંતને સમજવા હોય તો શાસ્ત્રોની અંદર એ ભગવાનના સ્વરૂપનું વર્ણન પણ કરેલું છે અને સંતોના ગુણોનું પણ વર્ણન કરેલું છે. પરંતુ જ્યાં સુધી આપણે આપણા નજર સમક્ષ એ ગુણોના દર્શન ન થાય ત્યાં સુધી આપણને અંતરની અંદર જોઈએ એવી પ્રતીતિ આવતી નથી. અને એટલા જ માટે થઈને સારંગપુરની અંદર સદગુરુ સંત સ્વામી પોતે બિરાજતા એ વાત કરીને કહેતા કે જીવનની અંદર ભગવાન અને સંતને આપણે સમજવા હોય તો કાર્ય અને કારણ બે સમજવું પડે. કારણ બહુ જ નાનું હોય પણ એનું કાર્ય બહુ જ મોટું વિશાળ હોય. વર્ષો પહેલા જ્યારે અમે ગુજરાતી ભાષામાં ભણતા ત્યારે કબીરવડ નામના એ વડની વાત જ્યારે પાઠ્યપુસ્તકની અંદર આવેલી ત્યારે મનમાં એમ થતું કે વળી એવો તે કેવડો મોટલો વડલો હશે કે જેના કારણે કરીને આટલી બધી પ્રશંસા થાય છે. આપણે બધા નાનેથી મોટા થયા છીએ એટલે આપણને ખબર છે કે વડ ઉપર એક નાનો એવો ટેટો આવે ને ટેટાની અંદર 5-15 જેટલા નાના નાના, જેને કહેવાય ને કે રાઈના દાણા જેવા બિયારણ જેવા બિયા હોય, એક નાનો બીયો, એમાંથી આવડો મોટો વડલો ઊભો થાય. એ આપણે કારણને બરાબર જો સમજ્યા હોઈએ તો કાર્યથી જ આપણને ખબર પડશે. આજે દુનિયાની અંદર ભગવાનની વાત દરેક વ્યક્તિ કરે છે, પણ જેમ હમણાં પૂજ્ય શુદ્ધાત્મ સ્વામીએ આપણને બહુ અદ્ભુત પ્રસંગોની લાણી કરાવી, આમાં આપણને ઘણી વખત એવો પણ પ્રશ્ન થાય છે કે બધા વિદ્યાર્થી કેમ 95% નથી લાવતા ને 1-2 જ લાવે છે. એમાં કારણ માત્ર આપણે છીએ. આપણને જેટલો ભણવામાં રસ હોય એટલું જ આપણે ભણતા હોઈએ છીએ, બાકીનું જવા દઈએ છીએ. એમ જેને પોતાના જીવનની અંદર એકાગ્રતા દ્રઢ થઈ કે મારે આ પાર કરવું જ છે, તો એના કારણે કરીને એ પોતાના જીવનમાં પ્રગતિ કરી શકે છે. એટલે આપણે સમજવાની વાત એટલી જ છે કે શાસ્ત્રોની અંદર સત્પુરુષની વાત લખી છે. હિન્દુ ધર્મના, સનાતન ધર્મના તમામ શાસ્ત્રોની અંદર તમે નજર નાખો તો એ સંતના લક્ષણની વાત લખી છે. રામચરિત માનસની અંદર તુલસીદાસજી પોતે પોતાની કલમ વડે કરીને લખે છે અને ભગવાન રામચંદ્રજીને સંબોધીને કહે છે કે નારી નયન સર જાહી ન લાગા, લોભ ક્રોધ નિશિતર જાગા, લોભ ફાંસી જીન ગરે ન બંધાયા, સોહી નરસ આપ સમાન રઘુડ. આ લખાઈ ગયું છે, વર્ષો પહેલા લખાયું છે, પણ આપણા જીવનની અંદર એ લખેલા અક્ષરોનો અક્ષરશ જીવન જીવનાર
એવું વ્યક્તિત્વ ધરાવનાર પુરુષ જો આપણને મળે ને તો જ આપણને એમાં પ્રતીતિ આવશે. આવું એવું શક્ય છે નારીઓના નયન કટાક્ષ રૂપી બાણ જેને વાગ્યા નથી. રામચરિત માનસ પોતે ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામને વિશેથી જે સિદ્ધાંત લઈને આવ્યા છે એ સિદ્ધાંતને સારી પેઠે આપણને વર્ણવે છે કે દુનિયાની અંદર એક વ્યક્તિ એવો બતાવો કે જેને આ પ્રમાણે નારીઓના નયન કટાક્ષના બાણ વાગ્યા ન હોય. બહાર નીકળો, આજે ગમે ત્યાં શહેરમાં ફરો, મોટા મોટા પોસ્ટર, હોલ્ડિંગો, દરેક જગ્યાએ તમે જોવા જાઓ તો આપણે કાંઈ નહીં, આપણે જરૂર ના હોય તો પણ ત્યાં આપણી આંખ ગયા વગર રહે નહીં. ભગવાનને અહીંયા આગળ તુલસીદાસજી મહારાજ કહે છે કે આપ સમાન રઘુરાયા જન જીવન આજે. આપણા ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર નજર નાખીને જોઈએ તો આપણને ખ્યાલ આવે કે એના એક એક સમયની અંદર એ સત્પુરુષે પોતાના જીવનમાં વર્તમાનની અંદર પૂરેપૂરા દ્રઢ રહ્યા. અને ત્યારે વિશ્વ આખું એમ કે આ ભારત વર્ષના ઇતિહાસની અંદર હિન્દુ ને સનાતન ધર્મની અંદર વિશ્વ વંદનીય સંત તરીકે જો કોઈને કહેવા હોય તો એ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજને કહી શકાય. એનું કારણ આ છે, આપણે વિચારીએ તો આપણને ખ્યાલ આવે. એટલે મારે તમને આજે એ વાત કરવી છે કે જે આ લોકની અંદર સંતો આમ ભગવા વસ્ત્ર ધારણ કરીને ઘણા બધા ફરે છે, પોતપોતાની રીતે પોતે કાર્ય કરે છે, એને આપણે લાખ લાખ અભિનંદન આપીએ. પણ શાસ્ત્રોની અંદર જે વાત લખેલી છે, વાતનો અનુભવ જ્યારે આપણને થાય ને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે મુંબઈની અંદર દાદરમાં બિરાજમાન હતા અને તે વખતના સમયની અંદર લંડન મંદિરનું આપણું નિર્માણનું કામ ચાલતું હતું. અને એના કારણે કરીને ત્યાં આગળ આપણે પથ્થર ઘડાઈના ઘણા બધા કારીગરોને ત્યાં આગળ મોકલવાના હોય અને એના કારણે કરીને ત્યાં આગળ અમેરિકાની અંદર પણ મંદિરોના નિર્માણ ચાલતા હતા, ત્યાં પણ આપણે મોકલવાના હોય. એટલે સંતો અમેરિકન કોન્સ્યુલેટ જનરલની ઓફિસની અંદર ગયા અને ત્યાંના મેઇન સાહેબ હતા અને એને આમંત્રણ આપ્યું કે તમે અહીંયા આગળ દાદરની અંદર જ તમારા ગુરુ આધ્યાત્મિક પુરુષ છે કે જેમણે આટલા આટલા મંદિરો બનાવ્યા, જેમણે આટલા સંતો બનાવ્યા, જેમણે આવા જેને કહેવાય ને કે દેશકાળની અંદર પણ આવા વિશિષ્ટ કાર્યો કર્યા. એટલે અમેરિકન કોન્સ્યુલેટ જનરલને પોતાને મનમાં એમ થયું કે જવું તો જોઈએ, એટલે કંઈ વાંધો નહીં, હું સાંજનો આવીશ. સાંજના સમયે એ પોતે ઓફિસેથી સીધા જ ત્યાં દાદર મંદિરે આવે છે. પ્રમુખ સ્વામી મહારાજ પોતાની અક્ષર ભવનની નાની એક રૂમની અંદર બેઠા બેઠા પત્ર લખતા હતા અને ત્યારે જે સંત લઈને આવ્યા, સ્વામી બાપાને પહેલેથી વાત કરી રાખેલી કે આવવાના છે, એમના માટે બેસવા માટે ચેર મૂકેલી હતી, ખુરશી મૂકેલી હતી. અમેરિકન કોન્સ્યુલેટ જનરલ ભલે અમેરિકામાં જન્મેલો છે પણ એને ભારતની અંદર અને અમેરિકામાં જવા માટેના જે વિઝા આપે છે ને એ ભારતીયોના જીવનની અંદર એક ભારતીય સંસ્કૃતિની પરંપરા જે રહેલી છે એ પરંપરાને બહુ સારી રીતે જાણે એટલે તરત જ પંચાંગ પ્રણામ કરીને પ્રમુખ સ્વામીજી મહારાજના ચરણારવિંદની બાજુમાં જ બેસી ગયા. સ્વામી બાપાએ આગ્રહ કર્યો પણ ન બેઠા ખુરશી ઉપર. અરે તે વખતે દુભાષિયા તરીકે જે સંત હતા એ અંદર અંદર વાતો ચાલતી હતી. એમાં આપણને એક આશ્ચર્યની વાત એ થશે કે અમેરિકન કોન્સ્યુલેટ જનરલ એ અમેરિકાથી અહીંયા એનો ટાઈમ હોય, વરસ કે 2 વર્ષ કે 3 વર્ષ કે 4 વર્ષ એની ડ્યુટી હોય ત્યાં સુધી એને રહેવાનું હોય.
પણ ભારત દેશની અંદર આવ્યા પછી એ માળા એટલા તૈયાર હોય ને કે આપણા ભારત વર્ષના પૌરાણિક શાસ્ત્રોનો અભ્યાસ પણ એણે કરી લીધો હોય અને એ પુસ્તકોની અંદર જે નીતિ નિયમો આપ્યા છે એનો પણ અભ્યાસ કરી લીધો હોય. જેમ આપણે જાણીએ છીએ કે અતિ 5000 વર્ષ પહેલા શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાન કૃષ્ણ પરમાત્માએ અર્જુનને સંબોધી. તે વખતના સમયની અંદર અર્જુનના મનમાં પ્રશ્ન હતો કે મારે લડવું નથી. અત્યારે શું? અત્યારના યુગની અંદર ઘણા બધાના મનની અંદર આવા પ્રશ્નો આવતા હોય છે. એટલે આવા હિન્દુ ધર્મના શાસ્ત્રોનું વાંચન કરીને આવેલ આ વ્યક્તિએ પ્રમુખ સ્વામી મહારાજને પહેલો પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, આ પૂર્વના સમયની અંદર લખાયેલા જે શાસ્ત્રો છે તે વખતના સમયમાં બરાબર છે. આપણે જાણીએ છીએ આજે મહેસાણાની અંદર હું અહીંયા 1981માં આવ્યો, ત્યારનું મહેસાણા. તે વખતના રહેવાનું, કપડા લતા, મકાન, બીજું ગાડીઓ, જે કે બધું કેટલું બદલાઈ ગયું. તો એમ કહેવાય છે કે જે પહેલા કૃષ્ણ ભગવાને અર્જુનને જે ગીતા કહી એમાં જે જ્ઞાન આપ્યા એનું અત્યારે શું જરૂર? અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે બહુ મીઠો જવાબ આપીને કહ્યું, સાહેબ એ છે ને ભવિષ્ય વેદતા હતા. એટલે જે 5000 વર્ષ પહેલા બોલાયું છે એની એ જ વાત, એનો એ જ શબ્દ હજારો વર્ષ પછી પણ આપણા માટે એટલો જ ઉપયોગમાં આવવાનો. જેમ 5000 વર્ષ પહેલા માણસ જીવે છે ત્યારે તે વખતે ઓક્સિજન લે છે, પ્રાણવાયુ લે છે, અને પછીના હજારો વર્ષ પછી પણ માણસ જીવશે એને પ્રાણવાયુ જ લેવો પડશે. આ પ્રકારની વાત જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ એને કરી એટલે એને વાત થોડીક ગળે ઉતરી. પછી એણે બીજો પ્રશ્ન પૂછ્યો કે એ ભવિષ્યનું જાણનારા એ મહાન પુરુષો હતા એને એમણે શાસ્ત્રો લખ્યા, પણ અત્યારે કોઈ એવું ભવિષ્યને જાણે એવું ખરું કોઈ? સમાજની અંદર તો આપણે જાણીએ છીએ કે જ્યોતિષ શાસ્ત્ર ખોટું નથી, પરંતુ એનાથી એનું જ્યોતિષ જીવન જોઈને એના જીવનની અંદર એને એવી બીક શા માટે નાખી દેવી જોઈએ કે તને તો આટલા ગ્રહ નડે છે ને ભવિષ્યની અંદર તો તું 2 પાંદડે ને હસ્યો ને તોય જતો રહીશ ને દાંત ને અન્ન ને વેર રહેશે. ભગવદ ઈચ્છાથી જેમ ચાલે એમ ચાલવા દેવું જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે એમણે પ્રશ્ન પૂછ્યો કે આવા યુગ વેદતા પુરુષ, યુગ દ્રષ્ટા પુરુષ અત્યારે કોઈ ખરા? અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એમને હસતા હસતા એટલું કીધું કે તો અનુભવથી ખબર પડે. શુદ્ધાત્મ સ્વામીએ જે અત્યારે આપણને જે બાળકોના પ્રસંગો કીધા, ફોટા વગર કીધા હોત તો આપણને 80% મનાત, પણ જ્યારે એક એક બાળકના, એક એક યુવકના, એક એક હરિભક્તના સ્ક્રીન ઉપર આપણને દર્શન થાય છે અને તે વખતે જે કરાવ્યા ત્યારે મારા તમારા મનની અંદર પૂર્ણ પ્રતીતિ આવી ગઈ કે આ ભારત વર્ષના ઇતિહાસની અંદર પ્રમુખ સ્વામી મહારાજ જેવા યુગ પુરુષ પ્રગટ છે એને કારણે કરીને આ બની શકે છે. એ સિવાય શક્ય જ નથી. તમે બધાએ પોતપોતાને ત્યાં આગળ દીકરાઓ વાળા છો, દીકરાને તમે પૂછજો, કહેજો તો ખરા. રાત્રે મોડો આવે તો ન કહી શકાય, રાત્રે તમને કીધા વિના જતો રહે તો પણ ન બોલી શકાય. કેટલી વિપરીતતા! એવા સંજોગોની અંદર તો પ્રમુખ સ્વામી મહારાજે માત્ર એટલું જ કીધું કે તો અનુભવ થાય ત્યારે ખબર પડે. અને તરત પછી સ્વામી બાપાના આશીર્વાદ લઈને પોતે નીકળે છે ને એ પોતે ત્યાં આગળ દાદરમાં આપણું જૂનું અક્ષર ભવન છે ત્યાંની 5મા માળે લિફ્ટ છે, ત્યાં લિફ્ટની બાજુમાં આવીને ઉભા રહ્યા, કારણ કે નીચે ગયેલી લિફ્ટ ઉપર ના આવે ત્યાં સુધી તો ઊભું રહેવું પડે. એટલે સંતોની સાથે ત્યાં આગળ વાતચીત ચાલતી હતી અને બાપા રૂમમાં બેઠા અને આ સાહેબ નીકળ્યા ને તરત બાપાને વિચાર આવ્યો. કોઈક હરિભગત સરસ મજાની કેરીનો ટોપલો એક લઈ આવ્યા હશે. હવે ટોપલાની અંદર કેરી અત્યારે તો બધી બોક્સમાં આવવા માંડી
તે વખતના જમાનામાં ટોપલામાં કેરી આવતી હતી એટલે સંતને ધીરે રહીને સ્વામીએ કીધું કે આપણે ને અમેરિકન વ્યક્તિ છે ને આપણા દેશની અંદર રહે છે, તો આપણી અહીં રત્નાગરી હાફૂસ કેરી ખાય તો બચારા રાજી થશે. સ્વામી બાપાના મનમાં એક આવો વિચાર આવ્યો એટલે એક સંતને કીધું કે એક કામ કર, આ ટોપલો જ આખો આપી દે એમને, જેથી કરીને એમના ઘરે જાય અને જરૂર પડે એ પ્રમાણે એ કેરીનો સ્વાદ લેશે. ટોપલો લઈને ત્યાં આવે છે, ત્યાં આ બાજુ હજી લિફ્ટ આવી નહોતી એટલે આવીને ઓલા સંતે ધીરે રહીને કહ્યું કે બાપાએ આ કેરીનો ટોપલો આ સાહેબ માટે ભેટમાં મોકલ્યો છે. એટલે ઓલા સંત કે આ અમેરિકન કોન્સ્યુલેટ જનરલ છે, આને આવો ટોપલો ન પકડાવાય, એને કંઈક આપવું હોય તો સારા બોક્સમાં પેક કરીને આપવી પડે. પણ કે ના બાપાએ કીધું છે આજ આપી દેવાનું છે. આ બે સંતોને ગુજરાતીમાં વાતો ચાલે. અમેરિકન કોન્સ્યુલેટ જનરલ પોતે સાંભળે પણ મોઢાના હાવભાવ પરથી ખબર પડે ને. એટલે એને પૂછ્યું ભાઈ તમારા બેને શું પ્રશ્ન છે, તમે ક્યારના બાપાએ કીધું છે કરો છો. ત્યાં તો લિફ્ટ આવી ગઈ, લિફ્ટનો દરવાજો ખોલ્યો, અંદર બેઠા, ટોપલો ભેગો મૂકી દીધો. ઓલા સંતો બાર જ હતા, બે જ જણા, એક સંત ને એ પોતે ત્યાં આગળ લિફ્ટમાં નીચે જાય છે. ત્યારે અમેરિકન કોન્સ્યુલેટ જનરલે એ સંતને એવું કીધું કે બાપાને એટલું કહેજો કે મેં છેલ્લો જે પ્રશ્ન પૂછ્યો હતો ને કે અત્યારે કોઈ એવા યુગ પુરુષ હોય, એનો જવાબ મને મળી ગયો. હવે અહીંયા 55 વર્ષથી સાધુ થઈને બેઠા છીએ તોય હજી આપણને ઘણી વખત મનમાં એમ રહ્યા કરે, આપણી ઈચ્છા પ્રમાણે જો આપણને હારે ફેરવે તો કોઈ ભગવાન પ્રગટ છે અને જવાનું હોય ને કેન્સલ કરે ને કે હારું ગમે તેને હળી કરી, આપણો મેળ ન આવ્યો. હવે આ ઓલા સંતે કીધું કે તમને કેમ એકદમ એટલી વારમાં તમને ઉત્તર મળી ગયો? કયો ઉત્તર? કે આ પૃથ્વી ઉપર એવા યુગ પુરુષ, યુગ દ્રષ્ટા પુરુષ છે. અને ત્યારે તે વખતના સમયની અંદર સંતે પૂછ્યું એટલે કહ્યું કે હું જ્યારે ઓફિસમાં હતો ને ત્યારે મને મારા ધર્મપત્નીએ મને ફોન કરીને કીધેલું કે તમે આજે સાંજે આવો ને ત્યારે કેરી લેતા આવજો. પણ હું કંઈ કેરી લેવા ગયેલો નહીં અને આજે મારે ઘણું સાંભળવું પડે, એને બદલે મારા મનના પ્રશ્નનું સમાધાન આપે એવા પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે એવા યુગ પુરુષ છે. એટલે સ્વામીને કહેજો કે તમે જે છેલ્લો પ્રશ્ન મેં પૂછ્યો તો એનો જવાબ એમને સાંગો પાંગ મળી ગયો. મારે તમને એ કહેવું છે કે કાર્ય ઉપરથી જ તમને કારણની ખબર પડશે, બાકી ખબર પડે એમ નથી. આપણે દરેક વ્યક્તિ મનુષ્ય છીએ. મનુષ્યની અંદર ધીરજતા કેટલી, મનુષ્યની અંદર અપમાન સહન કરવાની શક્તિ કેટલી આપણામાં. આપણે મનુષ્ય જ છીએ બધા. અને અમે 1200 સાધુ છીએ, એમાંય પણ અમે એમાં અમારા માટે તો એક જેને કહેવાય ને કે અપમાન સહન કરવું એક અમારો આધ્યાત્મિક ધર્મ બની ચૂકે છે. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ કે શાસ્ત્રીજી મહારાજ કે યોગીજી મહારાજના જીવનની અંદર એ અપમાનને હસ્તે મોઢે અને અમૃતના ઘૂંટડાની જેમ પીધા છે. આ એના કાર્ય ઉપરથી ખબર પડે, નહીતર તો બહુ અઘરું લાગે. અમેરિકાની અંદર પૂજ્ય કરુણામૂર્તિ સ્વામી બાપાની જોડે જ ગયા હતા અને તે વખતના સમયની અંદર ત્યાં અમેરિકામાં કોઈક વ્યક્તિએ પ્રમુખ સ્વામી મહારાજના વિરુદ્ધની અંદર ન લખવાય એવું અઘટિત લખી અને કાગળિયા અને ચોપાનિયા બધે વેચવાના ચાલુ કરી દીધેલા. સમયો આપણો અને બાપાના જ વિરોધની અંદર આપણે જે શબ્દોની અંદર બોલી પણ ન શકીએ એવા વાક્યો લખેલા હતા. એવું ફરતું ફરતું કાગળિયું એક સંતના હાથમાં આવ્યું છે. એટલે સ્વામી બાપા ઉતારે રાત્રે જમતા હશે ને ત્યારે કાગળ હાથમાં હતો. એટલે સ્વામી તો બહુ ચકોર માણસ આવે ને તરત પામી જાય કે આની પાસે કંઈક છે એટલે કંઈક વાંચવાનું છે. એટલે કીધું કે શું છે આ તમારા હાથમાં? ના કે સ્વામી આ તો કાંઈ નથી, કે કાગળિયું છે. પણ છે કંઈ એમાં લખ્યું છે કંઈ વાંચવા જેવું હોય તો વાંચો. આપણે તો શિષ્ય તરીકે ગુરુ માટે જ્યારે આવું કોઈ લખે તો
આપણાથી બોલી શકાય નહીં એવું લખેલું. સમય કે વાત નહીં, એમાં શું વાંધો છે? પ્રમુખ સ્વામી મહારાજે પોતે તે વખતના સમયની અંદર આ જે અંદર લખેલું હતું બધું જ વાંચ્યું, વંચાયું અને સ્વામી સાંભળ્યું. આપણા માટે એક વ્યક્તિ આ જ રવિ સભાની અંદર કંઈક બોલતો હોય અને બહાર જઈને બીજી વ્યક્તિ તમને કે તમારા માટે આ વ્યક્તિ આવું બોલતા હતા, તો આપણને કેવું લાગે? જો કાર્ય ઉપરથી કારણની ખબર પડે. સત્પુરુષ એટલે માત્ર ને માત્ર કંઈ ગોઠવી દેવાતા નથી કે ભાઈ આજે પ્રમુખ સ્વામી મહારાજ પોતે હવે ઉંમર થઈ હતી ને પછી એમના અનુગામી તરીકે મહંત સ્વામીને જ મૂકવાના હોય ને, એવું નથી. સત્પુરુષ બધું જ જોવે છે, એ જાણે છે, અને એના કારણે કરીને આપણે સમજી શકીએ કે એના ઉપરથી આપણને ખબર પડે કે પ્રમુખ સ્વામી મહારાજ કેટલું સહન કરે. મુંબઈની અંદર બાપા લખાલુલાના બંગલે કે મારા ખ્યાલ મુજબ ત્યાં આગળ આરામમાં હતા ને તે વખતના સમયની અંદર રાજકીય એક વ્યક્તિ ત્યાં આગળ એનો મિત્ર તરીકે હશે એટલે આવ્યા. એટલે એને કીધું કે આવતું દોસ્ત, અહીંયા મારે ઘરે પ્રમુખ સ્વામી મહારાજ પોતે બિરાજે છે, આરામ કરે છે, આવ્યા હશે ને. હવે એને અંતરની અંદર રાગ દ્વેષની લાગણી એ હાડોહાડ પડેલી હતી ને એટલે બાપાની પાસે બેસીને ખુરશી ઉપર એને ખુરશી આપી, ખુરશીમાં બેઠા. કેટલું ન બોલવાનું બોલ્યા. કોઈ પણ માણસ બીમાર વ્યક્તિ હોય અને એની પથારી પાસે જાય ને ત્યારે એને કેમ ઊભો કરાય એ પ્રકારના વાક્ય આપણે બોલવાના હોય, એને બદલે પ્રમુખ સ્વામી મહારાજની પાસે એટલું બધું વિચિત્ર બોલ્યા. પ્રમુખ સ્વામી મહારાજ એને અમૃતનો ઘૂંટડો સમજીને પી ગયા. એક શબ્દ પણ બોલ્યા નહીં અને તરત એ ભાઈ તો પછી ગયા તો બરાબર છે, પણ 1-2 વર્ષ પછી એ રાજ્ય સરકારના અધિકારી તરીકેથી નીકળી ગયા હશે અને એમને પોતાને કંઈક પોતાનું ટ્રસ્ટ કે એવું કંઈક બનાવીને કામ કરવું હશે બાપા આફ્રિકામાં. અને ત્યાં આગળ આવ્યા અને ત્યાં આવ્યા એટલે સ્વામીને ખબર પડી. આવી રીતે સભામાં બેઠા હતા. સ્વામીને તો એક વખત એક વ્યક્તિને જોયો હોય ને તો 50 વર્ષ સુધી એ વ્યક્તિને ભૂલે નહીં કે આ એ જ છે, એનું નામ એ જ છે. એટલું જબરજસ્ત પાવરફુલ. સ્વામી જોઈ ગયા, ગોલાભાઈ આવ્યા છે, આપણને ત્યાં મળ્યા હતા ને એ હવે જે ન બોલવાના શબ્દો બોલ્યા હોય એના પ્રત્યે પ્રેમ રહે કરો. આ સત્પુરુષ છે. ભગવા વસ્ત્ર પહેરીને ચાણસત છોડીને અવતાર્યા એટલું નથી, વિચારીએ. અને તે વખતે સ્વામી બાપાએ એમને ઉપર બેસાડ્યા, સોફા ઉપર સારું આસન આપ્યું, હારતોરા કર્યા. પછી વાતચીત કરી એમણે કે કેમ એકદમ તમારે અહીંયા આવવાનું થયું, આમ તેમ બીજી ત્રીજી વાતો થઈ કે ભાઈ હું મારું આવું એક સામાજિક કાર્ય કરવા માંગુ છું ને મારે થોડું ફંડ ભેગું કરવું છે એટલે હું આવ્યો છું. હવે આટલી બધી ગાળો દેનાર વ્યક્તિને મનમાં એવો વિચાર ન આવ્યો કે જેને મેં આ ગાળો દીધી છે એની પાસે હું આ મારું ફંડ ભેગું કરવાની વાત કરું, કયા મોઢે કરીશ? એને એવો વિચાર જ ન આવ્યો. પ્રમુખ સ્વામી મહારાજે તરત જ ત્યાં આગળ કાર્યકર્તા દ્વારા જાહેરાત કરાવી કે આવું એક સારું કાર્ય કરે છે અને જેને જેને અનુકૂળ હોય તે એના એ પ્રમાણે એને ફંડની અંદર બધાય મદદ કરજો. ત્યારે આપણને ખબર પડે ભૂલી જવું અને ભૂલ્યા પછી એની મદદ કરવીને એ તો બહુ અદ્ભુત ઘટના છે. એટલે એમના કાર્ય ઉપરથી ખબર પડે. જ્યારે આપણે દુષ્કાળ સમયની અંદર આપણે 10,000 જેટલા પશુઓ ભેગા કરેલા અને ત્યારે તે વખતે દરેક ગામની અંદર મંડળ સંચાલકને કહેલું કે આપણે ભાઈ જેને જેને પશુ હોય એને લેવાના હોય એ બધા પશુને તમે તમારી રીતે ટ્રકની અંદર લઈ આવી અને 4 ભાગ પાડ્યા હતા, ત્યાં ગોઠવવાના હતા. હવે જ્યારે દુકાળના સમયની અંદર કોઈ પણ સંસ્થા, કોઈ પણ વ્યક્તિ આવી રીતે પશુને લઈ જતી હોય તો બન્યું કેવું કે જ્યારે એ જ ગામની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે વધારેલા ત્યારે સભા ના થાય એના માટેના ધમપછાડા કરનારા 2-5 જણા હશે. અરે જેમ તેમ બોલ્યા હતા ને સભા ન થવી જોઈએ ને કેટલી બધી પ્રકારનું અપમાન થાય એવા વાક્યો બોલેલા. અને ત્યારે તે વખતે
કાર્યકર્તાને તો કોઈ કઈ ખબર નહીં હોય, અને આ બોલનારા જે હતા ને એના પણ પશુ આપણા જ કેટલ કેમ્પની અંદર આવેલા. અને ત્યારે કાર્યકરને આવી ગયા પછી ખબર પડી કે બાપા આપણને કેટલું બધું કીધું હતું, અને એના આ ઢોર આપણે ત્યાં કેટલ કેમ્પમાં આવ્યા છે, આપણે પાછા મોકલી દઈએ, કારણ કે એણે તો આપણને સભા કરવામાં બહુ વિઘ્ન નાખ્યું હતું. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલે છે, સ્વામી કે વિરોધ એણે કર્યો તો, પશુઓ તો વિરોધ નહોતો કર્યો ને, માટે પશુ ભલે રહ્યા. અહીંયા ખબર પડે એ સાધુ એટલે શું. આપણે ઘણી વખત વાત નથી કરતા કે અગરબત્તી સળગતી હોય ત્યારે એની ધૂમ્ર શહેરમાંથી આપણને સુગંધ આવે છે, પણ સળગતી અગરબત્તીને તો તમે પૂછો, અંદર રહેલી સુગંધ એમાંથી પ્રસરિત થાય છે, પણ એને બળવું પડે છે. સમાજની અંદર રહેનારા આવા મહાન પુરુષોના જીવનની અંદર આપણે જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે જે એના કાર્ય ઉપરથી આપણને ખબર પડે ને ત્યારે જ આપણી બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાની અંદર જે ન ભૂતો ન ભવિષ્યથી મંદિરો અને મંદિરોની સાથે આવા 2-3 અક્ષરધામના નિર્માણ થયા, અને ચોથું હમણાં સુરતની અંદર નિર્માણ પામી રહ્યું છે, અને અબુધાબીની અંદર થયેલું મંદિર પણ કાંઈ અક્ષરધામની હારોહાર આવે એવું અદ્ભુત બન્યું છે. ત્યારે આપણને ખબર પડે કે એ સત્પુરુષ કેટલા ભગવાન પરાયણ હશે. અને ત્યારે 1997ની અંદર સંકલ્પ પ્રમુખ સ્વામી મહારાજે કર્યો કે અબુધાબીની અંદર મંદિર થાય. અત્યારે લોકો લખે છે કે જ્યાં ગણપતિનો ફોટો લઈ જવા નહોતા દેતા, માતા સીતાનો કે પછી માતાજીનો ફોટો લઈ જવા નહોતા દેતા, અને જો એરપોર્ટ ઉપર આપણા પોકેટ મનીમાં નીકળે તો ત્યાંથી ડિપોર્ટ કરીને પાછા મોકલતા. એ જ દેશની અંદર આપણા સનાતન હિન્દુ ધર્મના તમામ અવતારોને અવતારી પુરુષની મૂર્તિ પધરાવી, આનાથી વિશેષ કયું મોટું કામ આપણે દુનિયાની અંદર જોઈ શકીએ કે જે લોકો બધા જ અભિભૂત થયા. ત્યારે આપણે યાદ રાખવાનું કે બુદ્ધિપૂર્વક આપણે શાસ્ત્રોના એમાં લખેલા જે શ્લોકો છે એને બરાબર નહીં સમજી શકીએ, પણ એના જીવન અને કાર્ય ઉપરથી આપણને સમજાશે. એની સામું જ્યારે આપણે નજર નાખશું ને ત્યારે આપણને ખબર પડશે. અત્યારે આપણે તૈયાર મંદિર ઉપર આપણે બેઠા છીએ, તૈયાર સભા મંડપમાં બેઠા છીએ. પુરાણો ઇતિહાસ જ્યારે મહેસાણાનો તમે સાંભળો ને ત્યારે તમને એમ થાય કે મહેસાણામાં મંદિર થવું શક્ય છે. આખા મહેસાણા શહેરની અંદર હરિભક્તોના 3-4 ઘર 1964ની પહેલી જન્મજયંતિ ઉપર બાપાને ઉતારો ક્યાં આપવો એ પ્રશ્ન. અને અમે પછી વિચાર એવો કર્યો કે અહીંયા આગળ આ પ્રમાણે કહેવાય કે ગેસ્ટ હાઉસ છે, એની અંદર નીચે કાર્પેટ ને એવું બધું પાથરેલું હોય, એટલે આપણે સ્વામીનો ઉતારો ત્યાં આપશું. પણ પછી બધાને મનમાં એમ થયું કે એમ થોડું કરાય. અને એની અંદર તે વખતના સમયની અંદર જય ભારતની અંદર ઘરધણી ઘેરે નહીં, અને છતાંય મોહનબા અમીન અને આત્મારામ કાકાએ બે કહ્યું કે તમતાર જાઓ કહી દેજો, અમે એને મહેન્દ્રભાઈ સુખડિયાને કહી દઈશું કે બાપાનો ઉતારો અહીં જ રાખે. ઉતારાના પ્રશ્ન હોય એવા સમયની અંદર જન્મજયંતિ ઉજવાતી હોય, અને પછી સ્વામી એમ કે આપણે આ મહેસાણામાં આ જમીન ઉપર આમ આંગળી કરીને એમ કે અહીંયા મંદિર કરવું છે. તો એ અત્યારે તૈયાર ઉપર આપણને ખબર નહીં પડે, પણ તે વખતના સમયની અંદર કેવા કપરા સંજોગ હતા. બાજુમાંથી ગટર ઓપન ચાલી જાય, લોકો ગમે ત્યારે ગમે ત્યાં આવે, વાડ ઠેકીને આવે, બધી કંઈક નાના મોટા પ્રશ્નો હતા જ. પણ તે વખતે પણ બાપાને કહ્યું, બાપા આ ગંદકીની ગટર બાજુમાં હાલી જાય. સ્વામી કે આપણને એ મળશે. અરે અમને તો કોઈ કલ્પના નહોતી, પણ આત્મારામ કાકાના સંયોગથી ખરેખર આપણને ગટર પણ મળી, અને ગટર ઢંકાઈ ગઈ, સારું પાર્કિંગ થાય છે. એટલે મારે એટલું તમને કહેવું છે કે કાર્ય ઉપરથી કારણની ખબર પડે, એમના કાર્ય કેવા. આજે વિશ્વભરની અંદર દરેક વ્યક્તિ પોતે પોતાના જીવનની અંદર અંતરથી સત્પુરુષોના ગુણો ગાઈ શકે છે. મહંત સ્વામી મહારાજને આપણે જોયું ને
અબુધાબીની પ્રતિષ્ઠા વખતે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પોતે હાથનો ટેકો આપે અને કે બા સ્વામી મારા હાથ પકડો, વાંધો નહીં, એટલી તો એને પણ અંતરની અંદર દ્રઢ પ્રતીતિ છે. તો એવા સત્પુરુષની જ્યારે આપણને પ્રાપ્તિ થઈ છે ત્યારે આપણા જીવનની અંદર આપણા વર્તમાન, આપણા વિચાર, આપણું ભજન, આપણું સ્મરણ, આપણી જે કંઈ આધ્યાત્મિકતા, એની અંદર આપણે વિશેષ ને વિશેષ આગળ વધતા રહીએ. એ પ્રકારની બળબુદ્ધિ શક્તિ આપણને દરેકને પ્રાપ્ત થાય એ આજના શુભ દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.